Hello all. In last lecture what we studied was molecular vibrations or fundamental vibrations. Fundamental vibrations માં આપણે જોયું હતું કે there are two types of vibrations, that is stretching and bending, and then we classified those two molecular vibrations. Stretching vibrations માં કયું હતું? Symmetrical stretching and unsymmetrical stretching, and in the other transition was bending vibration. In bending vibration what we saw was scissoring, rocking, twisting and wagging. So next what we are going to start is characteristic group absorptions. Characteristic group absorption એટલે suppose હું એક કહું કે alkanes છે, alkenes છે, alkynes છે, તો એ ક્યાં IR frequency absorb કરશે એનું આપણે લિસ્ટ જોવાનું છે. સપોઝ આમાં ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરી alkanes થી. So in alkanes, suppose alkane છે આપણી N-butane, તો આમાં કયા bonds present છે? તો કે CH અને CC. કેવી રીતે CH અને CC? This way. CH H CH H CH H H. આ CH bond છે અને આ CC bond છે. CH અને CC બોન્ડની આપણને ક્યાં ફ્રીક્વન્સી આવશે એ let us see. So CH and CC bonds are present in alkanes. So first of all CC bond ને આપણે કન્સિડર કરીએ. CC bending vibrations are observed below 500 cm inwards, and therefore we do not observe this in the IR. આ શું કહેવા માંગે છે કે CC બેન્ડિંગ વાઇબ્રેશન્સ, પહેલા તો બેન્ડિંગ વાઇબ્રેશન્સ ખબર હોવી જોઈએ. કયા કયા બેન્ડિંગ વાઇબ્રેશન્સ? આ સીઝરિંગ, રોકિંગ, વેગિંગ અને ટ્વિસ્ટિંગ. આમાંથી કોઈ પણ વાઇબ્રેશન હોઈ શકે, પણ આ બધા વાઇબ્રેશન્સ ક્યાં ઓબ્ઝર્વ થાય છે? 500 સેન્ટીમીટર ઇનવર્સ, અને ધેરફોર વી ડુ નોટ ઓબ્ઝર્વ ઇટ ઇન IR. IRમાં આપણને દેખાતા નથી. શું કામ? કેમ કે એપ્લિકેબલ IR સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 600 સેન્ટીમીટર ઇનવર્સથી એપ્લિકેબલ IR સ્ટાર્ટ થાય છે. સો 500 centimeter inwards below the range છે, so આપણને we cannot observe that vibration. Next what we are going to see is CC stretching vibration. Bending પૂરું થઈ ગયું, હવે CC stretching નો વારો. CC stretching. CC stretching vibrations are weak and are observed between 800 to 1200 centimeter inwards. ક્યાં દેખાય આપણને? 800 to 1200 માં, and have no much more importance due to little contribution for identification of compound. બધા કમ્પાઉન્ડમાં C બોન્ડ તો પ્રેઝન્ટ જ હશે, એટલે આપણે એનાથી કાંઈ આઈડેન્ટિફાઈ કરી નહીં શકીએ. નેક્સ્ટ ઇઝ CH બોન્ડ. હવે CH બોન્ડ છે એમાં જોવાનું છે આપણે કે CH સ્ટ્રેચિંગ વાઇબ્રેશન. પહેલાં CH સ્ટ્રેચિંગની વાત કરીએ તો CH stretching in alkene is alkane કરજો. CH stretching in alkane is observed in the region of about 2800 to 3000 centimeter inwards. 2800 to 3000 ની વચ્ચે આપણને આ જોવા મળશે. એમાં ગ્રુપ સુપર છે. સપોઝ CH3 ગ્રુપ લઈએ આપણે, તો એમાં પાછા ટાઈપ ઓફ સ્ટ્રેચિંગ જે બે હોય છે, સિમેટ્રિક સ્ટ્રેચિંગ અને એસિમેટ્રિક સ્ટ્રેચિંગ. સિમેટ્રિક સ્ટ્રેચિંગની વેલ્યુ ક્યાં આવે છે? 2872 સેન્ટીમીટર ઇનવર્સ, અને એસિમેટ્રિક સ્ટ્રેચિંગની વેલ્યુ ક્યાં આવે છે? 2962 સેન્ટીમીટર ઇનવર્સ. નાવ સેકન્ડ ઇઝ CH2. CH2 હોય તો એની સિમેટ્રિક સ્ટ્રેચિંગની વેલ્યુ ક્યાં આવશે? 2852 સેન્ટીમીટર ઇનવર્સ, અને એસિમેટ્રિક સ્ટ્રેચિંગ હશે તો 2926 સેન્ટીમીટરે જોવા મળશે. આ બધી વેલ્યુઝ તમને તમારે યાદ રાખવી પડશે, અમુક જે ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ છે, because it can be asked in MCQ. So you have to remember some important frequencies, and these frequencies are given because તમારે જ્યારે સમ સોલ્વ કરવામાં આવશે તો સમ સોલ્વ કરશો તમે ત્યારે you will be needing these values. તમને આ વેલ્યુઝ હશે તો તમને ખબર પડશે કે CH3 ગ્રુપ છે, CH2 ગ્રુપ છે. જ્યારે NMR માસ ડેટા આપ્યા હશે, NMRના ડેટા આપ્યા હશે, યુવીના ડેટા આપ્યા હશે, IRના ડેટા આપ્યા હશે, તો ફંક્શનલ ગ્રુપ તમારે IR ઉપરથી તમને ડિટેક્ટ થઈ જશે. That's why these frequencies are important. Now second, it is CH bending.
सी ની વાત કરી, પછી CH ની વાત સ્ટાર્ટ કરી હતી. CH માં જોયું તો આપણે CH સ્ટ્રેચિંગ. નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ CH બેન્ડિંગ વાઇબ્રેશન. હવે એમાં CH3 ગ્રુપ હોય તો ટાઈપ્સ ઓફ બેન્ડિંગ. બેન્ડિંગ કેવું હશે? સિમેટ્રિક ઓર એસિમેટ્રિક. સિમેટ્રિક ઓર એસિમેટ્રિક બેન્ડિંગ. હવે એમાં સિમેટ્રિક બેન્ડિંગ હશે તો દેટ મીન્સ 1375 સેન્ટીમીટર ઇનવર્સ એ તમને એની ફ્રીક્વન્સી આવશે. અને એસિમેટ્રિક હશે તો 1450 સેન્ટીમીટર ઇનવર્સ એ એની ફ્રીક્વન્સી આવશે. નાવ ઇફ વી કન્સિડર CH2 હોય તેમાં કયું છે? સિઝરિંગ અને રોકિંગ. સિઝરિંગ વાઇબ્રેશન છે એ 1465 સેન્ટીમીટર ઇનવર્સે આવશે અને રોકિંગ વાઇબ્રેશન હશે તો 720 સેન્ટીમીટર ઇનવર્સ આવશે એની ફ્રીક્વન્સી. અને છે ટ્વિસ્ટિંગ એન્ડ વેગિંગ. આ બે છે એ કેવા છે? વીક વાઇબ્રેશન્સ છે. 1350 to 1150 સેન્ટીમીટર ઇનવર્સમાં આની ફ્રીક્વન્સી હશે. કોની? CH2 ની. હવે સેકન્ડ છે સાયક્લિક આલ્કેન્સ. આપણે ફર્સ્ટ જોયું એ કેવું હતું? નોર્મલ આલ્કેન. નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ સાયક્લિક આલ્કેન. સાયક્લિક આલ્કેનમાં કેવું છે તો કે એમાં CH2 સ્ટ્રેચિંગ. CH2 કેમ કહે છે? સપોઝ એ આપણે સાયક્લોહેક્ઝેન કન્સિડર કરી, સાયક્લોપેન્ટેન કન્સિડર કરી, સાયક્લોબ્યુટેન કન્સિડર કરી, બધામાં શું હશે? CH2. That's why CH2 stretching. CH2 stretching of unstrained cycloalkanes have similar band as saturated aliphatic alkanes. આ શું કહેવા માંગે છે કે જે અનસ્ટ્રેન્ડ સાયક્લોઆલ્કેન્સ હશે, સાયક્લિક આલ્કેન્સ, જેમ કે 6 મેમ્બર છે આ અનસ્ટ્રેન્ડ હોય, સ્ટ્રેન નો હોય. આમાં 5 મેમ્બર છે અનસ્ટ્રેન્ડ હોય, અનસ્ટ્રેન્ડ સ્ટેબલ હોય. 4 મેમ્બર છે એ થોડીક સ્ટ્રેન વાળી હોય, લિટલ સ્ટ્રેન. And 3 member is highest strained. સૌથી વધારે સ્ટ્રેન શેમાં હોય? 3 મેમ્બરમાં. તો એમાં શું કહેવા માંગે છે કે અનસ્ટ્રેન્ડ સાયક્લોઆલ્કેન્સ, ધેટ મીન્સ આ 5 મેમ્બર અને 6 મેમ્બર હેવ સિમિલર બેન્ડ એઝ સેચ્યુરેટેડ એલિફેટિક આલ્કેન્સ. એની બેન્ડની વેલ્યુ કેટલી હશે? ફ્રીક્વન્સી તો કે ઉપર જે આપણે જોયું એલિફેટિક આલ્કેન્સ એના જેટલી જ હશે. Now, increase in strain moves CH frequency on higher side. એટલે શું કહેવા માંગે છે કે જેમ સ્ટ્રેન વધે, લાઈક 4 મેમ્બર પર જોઈએ કે 3 મેમ્બર પર જઈએ આપણે, તો CH ની ફ્રીક્વન્સી કેવી થશે? હાયર થશે. CH2 and CH absorb in the region of 2900 to 3100 સેન્ટીમીટર ઇનવર્સ. આ 3 મેમ્બર એટલે જ બતાવી છે. સ્ટ્રેન રિંગ છે, સ્ટ્રેન રિંગ હશે તો કે એની ફ્રીક્વન્સી કેવી હશે? હાયર ફ્રીક્વન્સી આવતી હશે, 2900 to 3100 સેન્ટીમીટર ઇનવર્સ. શું કામ? કેમ કે એમાં સ્ટ્રેન વધી જાય છે એટલે. નાઉ CH બેન્ડિંગ વાઇબ્રેશન્સ. CH બેન્ડિંગ વાઇબ્રેશનમાં પહેલું છે CH2 સિઝરિંગ ડિક્રીઝ ઇન સાયક્લિક હાઇડ્રોકાર્બન્સ. આ સાયક્લિક આલ્કેન્સની જ વાત થાય છે. એમાં શું કહે છે તો કે CH2 સિઝરિંગ વાઇબ્રેશન જે છે એની વેલ્યુ ડિક્રીઝ થશે. કેવી રીતના ડિક્રીઝ થશે? જો એન હેક્ઝેનમાં કેટલી છે? 1468 સેન્ટીમીટર ઇનવર્સ. સાયક્લોહેક્ઝેનમાં કેટલી છે? 1452 સેન્ટીમીટર ઇનવર્સ. સાયક્લોપ્રોપેનમાં કેટલી છે? 1442 સેન્ટીમીટર ઇનવર્સ. એટલે જેમ આપણે એન નોર્મલ હેક્ઝેન જોઈએ, પછી સાયક્લોહેક્ઝેન જોઈએ, સાયક્લોપ્રોપેન જોઈએ, તો એની વેલ્યુ ડિક્રીઝ થતી હશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સાયક્લોઆલ્કેન્સ. નાઉ બી આલ્કીન્સ જોઈએ. પહેલા આલ્કેન્સ જોયું, પછી સાયક્લોઆલ્કેન્સ જોયું, હવે આલ્કીન્સ અને પછી સાયક્લોઆલ્કીન્સ. હવે આલ્કીન્સ હોય દેટ મીન્સ ડબલ બોન્ડ હશે ક્યાંય, દેટ મીન્સ ધીસ વે. તો એમાં કયા કયા વાઇબ્રેશન્સ હશે? CC વાઇબ્રેશન હશે અને CH વાઇબ્રેશન્સ હશે. આ C, આ H. CC સ્ટ્રેચિંગ, CH સ્ટ્રેચિંગ ઓફ C ડબલ બોન્ડ CH અને CH આઉટ ઓફ પ્લેન એન્ડ ઇન પ્લેન વાઇબ્રેશન્સ. એમાં ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેન CH ના વાઇબ્રેશન્સ હશે. કયા ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેનના વાઇબ્રેશન્સ હતા એમાં કાલના
વિડીયોમાં કહેલું છે તમને કે કયા ઇન પ્લેન વાઇબ્રેશન્સ છે, કયા આઉટ ઓફ પ્લેન વાઇબ્રેશન્સ છે. સો CC સ્ટ્રેચિંગ વાઇબ્રેશન ઇન અનકોન્જ્યુગેટેડ લિનિયર આલ્કિન્સ. CCનું આપણે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન જોઈએ. અનકોન્જ્યુગેટેડ લિનિયર આલ્કિન્સ એટલે આવી આલ્કિન્સ જેમાં કોન્જ્યુગેશન ન હોય, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ છે, જો સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. જો ડબલ બોન્ડ હોય તો કોન્જ્યુગેશન કહેવાય, પણ આ કેવું છે, ખાલી એક જ ડબલ બોન્ડ છે, કોન્જ્યુગેશન ક્યાંય નથી. દેટ મીન્સ અનકોન્જ્યુગેટેડ આલ્કિન્સ હોય જ્યાં એની વાત કરે છે. The CC stretching vibration in unconjugated alkenes. This vibration is observed in the region of 1640 to 1667 centimeter inwards. Moderate or weak vibration હશે. કેવું CC stretching vibration ની વાત કરે છે. મોનો સબસ્ટિટ્યુટેડ આલ્કિન that is vinyl group. હવે જે vinyl group આવશે CH2 ડબલ બોન્ડ CH, અહીંયા કોઈ ગ્રુપ લાગેલું હોય Cl, Br, F, આને વિનાઇલ ગ્રુપ કહેવાય. will be observed at 1640 centimeter inwards with moderate intensity. તો એની ઇન્ટેન્સિટી કેટલી હશે? 1640 સેન્ટીમીટર ઇનવર્સ. કોની? વિનાઇલ ગ્રુપ હશે તો. Now disubstituted alkene with trans geometry, trisubstituted alkene and tetrasubstituted alkene give bands at 1670 centimeter inverse. શું કહે છે? ડાયસબસ્ટિટ્યુટેડ, ટ્રાયસબસ્ટિટ્યુટેડ અને ટેટ્રાસબસ્ટિટ્યુટેડ આલ્કીનની વાત થાય છે. એ પણ કેવી? ટ્રાન્સ જ્યોમેટ્રી. ટ્રાન્સ જ્યોમેટ્રી ડાયસબસ્ટિટ્યુટેડમાં હોય, ટ્રાયસબસ્ટિટ્યુટેડ અને ટેટ્રાસબસ્ટિટ્યુટેડમાં ટ્રાન્સ જ્યોમેટ્રી ન હોય. So disubstituted alkene with trans geometry, trisubstituted alkene and tetrasubstituted. આ છે trisubstituted. અને tetrasubstituted means this way. Disubstituted, trisubstituted and tetrasubstituted. Disubstituted alkene with trans geometry. See, both the groups are in opposite side. તો આને trans geometry કહેવાય. So trans geometry, trisubstituted alkene and tetrasubstituted alkene give band at 1670 centimeter inverse. This is important. Trans geometry ની વેલ્યુ યાદ રાખવાની છે. Disubstituted cis alkene will absorb at 1640 centimeter inverse. So disubstituted cis alkene આપણે કહીએ તો F અને F સેમ સાઈડ હોય તો એને કહેવાય cis alkene. So cis alkene હશે that will absorb at 1650 centimeter inverse. આ એબનોર્મલ કેસ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એબનોર્મલી shows high frequency. કોણ હાઈ ફ્રીક્વન્સી શો કરે છે? ફ્લોરિન વાળું ગ્રુપ છે એ હાઈ ફ્રીક્વન્સી શો કરે છે, કેમ કે ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ છે એટલે. કેટલી છે એની ફ્રીક્વન્સી? 1754 સેન્ટીમીટર ઇનવર્સ. અને આમાં તો જો 3 વિથડ્રોઈંગ ગ્રુપ છે તો એની વેલ્યુ કેટલી છે? 1786 સેન્ટીમીટર ઇનવર્સ. સો આ બેની વેલ્યુ યાદ રાખવાની છે. એક્સેપ્શનલ કેસ છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે એની વેલ્યુ કેટલી આવશે? 1754 and 1786. આ છે ડાયસબસ્ટિટ્યુટેડની. આ છે ટ્રાયસબસ્ટિટ્યુટેડની. So you have to remember both these values. Next is cycloalkenes. પહેલા alkane જોયું, પછી cycloalkane જોયું. Now alkenes, પછી cycloalkenes. Cycloalkenes માં what they are saying is, in unstrained cycloalkene the value is same as it is of cis isomer in acrylic system, that is 1650 centimeter inverse. cis isomer ની જેટલી વેલ્યુ હોય એક્રેલિક સિસ્ટમમાં એટલી જ વેલ્યુ અનસ્ટ્રેન્ડ સાયક્લોઆલ્કીન ની હશે. પહેલા તો સાયક્લોઆલ્કીન એટલે આવા.
These are all cycloalkenes. As the angle strain increases in cycloalkenes, C double bond C frequency moves on the higher side in the IR spectrum. So this is saying that again જો angle strain વધશે તો એની frequency કેવી થશે? વધશે in IR spectrum. Suppose cyclobutene લઉં 4 member ring અને cyclopropene લઉં 3 member ring. તો cyclobutene ની વેલ્યુ છે 1566 cm inverse, while that of cyclopropene is 1641 cm inverse. વેલ્યુ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. Next, what we are going to see is conjugated alkenes. What do you mean by conjugated alkenes? Conjugation આપણે જોઈ લીધું છે, યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં પણ આપણે જોતા હતા conjugation. This is conjugation, double bond, single bond, double bond, single bond. Conjugation આવે તો that is called conjugated alkene. Conjugated dienes. Only unsymmetrical diene gives 2 IR bands, while symmetrical diene gives only 1 IR band. Symmetrical alkene હશે તો એ કેવી એક જ બેન્ડ આપશે, like this. જો symmetrical છે, CH2 double bond CH single bond CH double bond CH2 બે સાઈડથી સિમેટ્રિકલ છે. વચમાં હું આને કટ કરું કે પ્લેન મૂકું મિરર તો બે મિરર ઇમેજ આવશે, દેટ મીન્સ આ સિમેટ્રિકલ ડાઇન છે. તો એની વેલ્યુ કેટલી આવશે? સિંગલ વેલ્યુ આવશે 1600 સેન્ટીમીટર ઇનવર્સ. એસિમેટ્રિકલ આલ્કીન છે અનસિમેટ્રિકલ, તો એમાં છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. અનસિમેટ્રિકલ છે તો એની વેલ્યુ આવશે 16502 16 and 1600 સેન્ટીમીટર ઇનવર્સ. 2 બેન્ડ્સ આપશે. કોણ? અનસિમેટ્રિકલ conjugated diene. Now, conjugation of C double bond C with aromatic ring or with carbonyl group. Carbonyl group or C double bond C aromatic ring સાથે જો આપણી C double bond C conjugated હોય તો એની વેલ્યુ કેવી આવશે? Let us see. C double bond C attached to aromatic ring તો એની frequency કેવી થશે? ઓછી થશે. The absorption observed is at 1625 centimeter inverse. આ છે ફર્સ્ટ કેસ. કયો હતો ફર્સ્ટ કેસ? attached to aromatic ring. attached to aromatic ring. આ સેકન્ડ કેસ છે. C double bond C attached to carbonyl group, right? So attached to carbonyl group તો એમાં શું છે? S cis અને S trans. S cis and S trans means what? જો આ ડબલ બોન્ડ છે અને આ કાર્બોનિલ છે, બે cis ફોર્મમાં છે, so that is called S cis. હવે આ ડબલ બોન્ડ છે ને આ કાર્બોનિલ છે એ ટ્રાન્સમાં છે, so that is called S trans. Frequency is lowered down by 30 cm inverse. Frequency કેવી થાય છે? 30 cm inverse ઘટે છે. In case of S cis, absorption is as strong as carbonyl, while in case of S trans, the absorption is weaker than S cis. હવે 30 cm inverse decrease થાય છે કોની કમ્પેરિઝનમાં? 1625 cm inverse ની કમ્પેરિઝનમાં 30 cm decrease થાય છે. Okay. Next, what we are going to see is cumulated double bond. Conjugated અને cumulated બેમાં difference હોય. Conjugated double bond means single bond, double bond, single bond, double bond અને કહેવાય conjugated double bond. પણ cumulated double bond એટલે શું? double bond, double bond, double bond. Example છે એલિન. Most famous example છે એલિનનું. C double bond C stretching is observed between 1900 to 2000 cm inverse. સૌથી વધારે stretching frequency observe થશે કોની? એલિન્સમાં, જ્યાં ક્યુમ્યુલેટેડ ડબલ બોન્ડ્સ હોય ત્યાં.
કેટલી 1900 to 2000 સેન્ટીમીટર ઇનવર્સ. નાવ આલ્કિન્સનું તો જોયું. નાવ વોટ વી હેવ ઇઝ આલ્કાઇન્સ. થર્ડ છે alkynes. Alkynes में let us see 2 stretching vibrations and 1 bending vibration for acetylene and monosubstituted alkynes. 2 stretching vibration મળે છે અને એક બેન્ડિંગ વાઇબ્રેશન મળે છે. હવે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન છે એ કોનું મળે છે? એક C ટ્રિપલ બોન્ડ C એસિટિલિનમાં એનું સ્ટ્રેચિંગ વાઇબ્રેશન મળે છે. મોનોસબસ્ટિટ્યુટેડમાં આ મોનોસબસ્ટિટ્યુટેડ કહેવાય. C ડબલ બોન્ડ CH તો CH સ્ટ્રેચિંગ વાઇબ્રેશન મળે છે અને CH બેન્ડિંગ વાઇબ્રેશન પણ મળે છે. બરાબર. ડાય સબસ્ટિટ્યુટેડ આલ્કાઇન્સ બે સાઇડ જો સબસ્ટિટ્યુશન હોય વિથ ડિફરન્ટ એમાં પાછા કેવા અલગ અલગ સબસ્ટિટ્યુશન હોય તો એની વેલ્યુ કેટલી હશે? 2190 to 262260 સેન્ટીમીટર ઇનવર્સ. જો બે સાઈડ અલગ ગ્રુપ્સ હોય તો એની વેલ્યુ પાછી 2190 to 2260 સેન્ટીમીટર ઇનવર્સની વચ્ચે મળશે. ઇફ બોથ ધી સબસ્ટિટ્યુઅન્ટ્સ આર સેમ. હવે આ તો ડિફરન્ટ સબસ્ટિટ્યુઅન્ટ માટે હતું, પણ જો બે સબસ્ટિટ્યુઅન્ટ સેમ હોય ધેન ધીસ બેન્ડ ઇઝ નોટ ઓબ્ઝર્વ. તો આ બેન્ડ આપણને IR સ્પેક્ટ્રામાં જોવા મળશે નહીં. ટર્મિનલ આલ્કાઇન gives a strong band than internal alkyne. ટર્મિનલ આલ્કાઇન એટલે જે પાછળની છેડાની જે હોય આલ્કાઇન એ સ્ટ્રોંગ બેન્ડ આપશે કમ્પેર ટુ ઇન્ટરનલ એટલે કે વચમાની આલ્કાઇલ હશે એના કરતાં. The intensity of C triple bond C band increases when it has conjugation with carbonyl group. That means જો કાર્બોનાઇલ સાથેનું કોન્જુગેશન હશે તો એની ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે. આવી રીતે ટ્રિપલ બોન્ડ છે એની સાથે કાર્બોનિલ ગ્રુપ છે તો એની ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થશે. નાવ CH સ્ટ્રેચિંગ ઇન આલ્કાઇન્સ. આ જોયું જે આપણે ઉપર કહ્યું હતું CC સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સ હતા. હવે CH સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સ ઇન આલ્કાઇન્સ. CH stretching band in monosubstituted alkynes appear in the region of 3267 to 3333 સેન્ટીમીટર ઇનવર્સ. મોનોસબસ્ટિટ્યુટેડ આલ્કાઇન હોય એક સબસ્ટિટ્યુઅન્ટ હોય અને એની સ્ટ્રેચિંગ બેન્ડ CH સ્ટ્રેચિંગ બેન્ડ ક્યાં મળશે? તો એની 3267 to 3333 સેન્ટીમીટર ઇનવર્સ. This is strong and sharp band then hydrogen bonded OH or NH band appearing in the same region. એટલે કે હાઇડ્રોજન બોન્ડેડ હાઇડ્રોક્સિલ ગ્રુપ કે અમાઇન ગ્રુપ કરતાં પણ આ બેન્ડ છે એની ફ્રીક્વન્સી સ્ટ્રોંગ અને શાર્પ હશે. એનો પીક હશે એ કેવો હશે? સ્ટ્રોંગ હશે અને શાર્પ હશે. દેટ મીન્સ જો તમારા શું કહેવાય મોલિક્યુલમાં ક્યાંય પણ તમને C ટ્રિપલ બોન્ડ C હશે અને એમાં CH સ્ટ્રેચિંગની ફ્રીક્વન્સી જો આટલી આપી હોય અને તમને ખબર ન હોય કે મોલિક્યુલ કયો છે તો તમને ખબર પડી જવી જોઈએ કે એક છે એ કેવું હશે? આલ્કાઇન C ટ્રિપલ બોન્ડ C વાળું કંઈક હશે તો જ આટલી ફ્રીક્વન્સી આવી હોય. નેક્સ્ટ ઇઝ CH બેન્ડિંગ ઇન આલ્કાઇન્સ. Monosubstituted alkynes give a strong band in the region of 610 to 700 centimeter inverse. Monosubstituted alkyne હશે આવી રીતે તો ક્યાં હશે? સ્ટ્રોંગ બેન્ડ એટ 610 to 700 centimeter inverse. The first overtone of CH bending appears as a weak and broad band in the region of 1220 to 1370 centimeter inverse. હવે ફર્સ્ટ ઓવરટોન સેકન્ડ ઓવરટોન એ બધું આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં સમજવાના છીએ ત્યારે તમને સમજાઈ જશે કે ફર્સ્ટ ઓવરટોન શું છે. અત્યારે યાદ રાખો કે ધ ફર્સ્ટ ઓવરટોન ઓફ CH બેન્ડિંગ અપિયર્સ as weak as and broad band in the region of 1220 to 1370 centimeter inverse. Now D, that is aromatic hydrocarbons. Aromatic hydrocarbons એટલે શું? બેન્ઝીન,
નેફ્થેલિન, એન્થ્રાસીન, આ બધાને કહેવાય એરોમેટિક હાઇડ્રોકાર્બન. ધ મોસ્ટ પ્રોમિનન્ટ એટલે કે સૌથી વધારે દેખાતો, ધ મોસ્ટ પ્રોમિનન્ટ એન્ડ ધી મોસ્ટ ઇન્ફોર્મેટિવ બેન્ડ્સ in the aromatic compound occur in low frequency of in the range of about 675 to 900 centimeter inverse. જો તમારા મોલિક્યુલમાં એરોમેટિક કમ્પાઉન્ડ હોય, એરોમેટિક હાઇડ્રોકાર્બન, તો તમને આ ફ્રીક્વન્સી મળવી જ જોઈએ. બરાબર? તો તમારે સમજી જવાનું કે તમારામાં એરોમેટિક હાઇડ્રોકાર્બન પ્રેઝન્ટ છે. The strong absorption bands observed in this region results from out of plane bending of the ring CH bonds. Rings નો CH bond હોય એના લીધે આઉટ ઓફ પ્લેન વાઇબ્રેશન જે મળતું હશે એનું આ બેન્ડ હશે 675 to 900 વાળો. In plane bending vibrations are observed between 1000 to 1300 centimeter inwards. એક છે આઉટ ઓફ પ્લેન વાઇબ્રેશન, બીજું છે ઇન પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન. ઇન પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન ક્યાં મળતું હશે? 1000 to 1300. અને આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન ક્યાં મળતું હશે આપણને? 675 to 900. શેના લીધે છે? CH નું આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન છે. એરોમેટિક CH bending is observed in the region of 675 to 900 જે આપણે પહેલા જોયું એ જ. It gives information about the substitution pattern in the aromatic ring. આપણને સબસ્ટિટ્યુશન પેટર્નની ખબર પડે કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે, મેટા સબસ્ટિટ્યુટેડ છે, પેરા સબસ્ટિટ્યુટેડ છે, કેવું સબસ્ટિટ્યુશન છે, એના ઉપરથી આપણને આ વેલ્યુની રેન્જમાં જો કંઈ આવતું હોય તો આપણને ખબર પડી જશે કે આ ઓર્થોમાં છે, આ ગ્રુપ મેટામાં જોઈન્ટ છે કે પેરામાં જોઈન્ટ છે. નાવ સ્કેલેટલ વાઇબ્રેશન. સ્કેલેટલ વાઇબ્રેશન એટલે શું? આ સી ડબલ બોન્ડ સી ના જે વાઇબ્રેશન છે એને સ્કેલેટલ વાઇબ્રેશન કહે છે. C double bond C stretching vibration is observed in the region of 1585 to 1600 centimeter inverse and 1400 to 1500 centimeter inverse. That means C double bond C ના stretching vibrations આપણને 1600 to 1500 centimeter inverse, approx 1600 to 1500 centimeter inverse ની વચમાં જોવા મળશે. Now aromatic CH સ્ટ્રેચિંગ. ઉપરના જતા કેવા હતા બધા? બેન્ડિંગ વાઇબ્રેશન છે. હવે આપણે શું જોઈએ છીએ? સ્ટ્રેચિંગ વાઇબ્રેશન. એરોમેટિક CH સ્ટ્રેચિંગ. ઉપર CH બેન્ડિંગ હતું, અહીંયા CH સ્ટ્રેચિંગ છે. It is observed between 3000 to 3100 centimeter inverse. ક્યાં જોવા મળશે? 3000 to 310 centimeter inverse. In aromatic compound, weak combination and overtone bands are observed in the region of about 1650 to 2000 centimeter inverse. આ ઓવરટોન અને શું છે તમને નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડી જશે. Then you will get કે 1650 to 2000 કેવી રીતના આવ્યું. હવે જે આઉટ ઓફ પ્લેન CH બેન્ડિંગ વાઇબ્રેશન આગળ આપણે જોયું, અહીંયા જોયું ને, આઉટ ઓફ પ્લેન 675 to 900 સેન્ટીમીટર ઇનવર્સ. એમાં મેં કીધું કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ હશે, મેટા સબસ્ટિટ્યુટેડ હોય અને પેરા સબસ્ટિટ્યુટેડ હોય. સપોઝ એમાં મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન છે. મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન એટલે આવી રીતના કોઈ ગ્રુપ છે, તો આ છે મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન. તો એમાં કેટલા આવશે? 2 બેન્ડ્સ આવશે. નંબર ઓફ બેન્ડ્સ 2. ક્યાં આવશે? 690 to 710 centimeter inverse અને 730 to 770 centimeter inverse. તો હવે સેકન્ડ છે ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન. હવે તમને ઓર્થો પોઝિશન તો ખબર જ હશે, આને કહેવાય ઓર્થો પોઝિશન. ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીનનું એક જ બેન્ડ આવશે. એક જ બેન્ડ ક્યાં આવશે? 735 to 770 centimeter inverse. સપોઝ તમારે એક્ઝામમાં તમને કોઈ મોલિક્યુલ, અનનોન મોલિક્યુલ આપે અને એમાં તમને આવી આઈઆરની ફ્રીક્વન્સી આપેલી હોય 735 to 770 સિંગલ બેન્ડ કે સિંગલ પીક, તો સમજી જવાનું કે તમારા કમ્પાઉન્ડમાં ક્યાંક ઓર્થો સબસ્ટિટ્યુશન છે, ઓર્થો ઉપર કોઈ ગ્રુપ લાગેલું છે. નાવ સેકન્ડ ઇઝ મેટા સબસ્ટિટ્યુટેડ. આ ગ્રીન વાળું છે મેટાનું સિમ્બોલ છે, આ દેખાય છે, આ મેટા છે.
આ ઓર્થો છે. હવે મેટા ડાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન. ડાય સબસ્ટિટ્યુટેડ કેમ કે છે? આ ગ્રુપ તો છે જ. આ ગ્રુપને આ ગ્રુપ બે ડાય સબસ્ટિટ્યુશન છે એટલે ડાય સબસ્ટિટ્યુટેડ કે છે. તો એની બેન્ડ કેવી હશે? 2 નંબર ઓફ બેન્ડ્સ 2. કેમાં? કયા રિજનમાં? કઈ ફ્રીક્વન્સી હે? 680 to 725 સેન્ટીમીટર ઇનવર્સ એન્ડ 750 to 810 સેન્ટીમીટર ઇનવર્સ. અને લાસ્ટ બચ્યું છે એ છે પેરા સબસ્ટિટ્યુટેડ. અહીંયા જો કોઈ ગ્રુપ હોય તો પેરા સબસ્ટિટ્યુઅન્ટ થાય. તો પેરા સબસ્ટિટ્યુટેડ માટે કેટલી બેન્ડ હશે? સિંગલ બેન્ડ હશે. મેટા હશે તો યાદ રાખવાનું 2 બેન્ડ હોય. મોનો એન્ડ મેટા બેમાં 2 બેન્ડ અને ઓર્થો અને પેરામાં સિંગલ બેન્ડ. ક્યાં આવે? 800 to 860 સેન્ટીમીટર ઇનવર્સ. એટલે તમારે કોઈ ગ્રુપ જે ઓર્થો મેટા કે પેરામાં લાગેલું હોય અને તમને ખબર પાડવી હોય કે ક્યાં લાગેલું છે, ઓર્થોમાં જ છે, મેટામાં જ છે કે પેરામાં છે, તો આ વેલ્યુઝ ઓર આ ફ્રીક્વન્સીઝ જોવો તો તમને ડિરેક્ટલી ખબર પડી જાય કે તમારું ગ્રુપ ક્યાં અટેચ છે. So that's all for today. Tomorrow we'll start absorption in alcohols, amines, બધા જે બીજા ગ્રુપ્સ છે એમાં. But that's all for today. Thank you.